વિશ્વ દિવ્યાંગ દિવસની અંધકન્યા છાત્રાલય દ્વારા ઉજવણી કરવામાં આવી। 30 ડિસેમ્બરના રોજ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલય તેમજ સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે અંધકન્યા છાત્રાલયના હોલના વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। મારું નામ બોખાણી રેખા છે। હું અંધકન્યા છાત્રાલય એટલે કે જૂનાગઢમાં રહીને બીએડમાં અભ્યાસ કરું છું। આજે અમે દિવ્યાંગ દિવસ નિમિત્તે કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છીએ। આજે આ દિવ્યાંગ દિવસની ઉજવણી શા માટે કરીએ છીએ એ તો આપ સૌ જાણો જ છો કે 1984માં જે બ્લાસ્ટ થયો એમાં દિવ્યાંગો જે હોમાયા અને જેનું દિવ્યાંગ થઈ ગયા, કોઈનું કોઈને કોઈ અંગ જતું રહ્યું, એના માટે ઉજવીએ છીએ। પણ આજે અમારી સંસ્થા પણ આમાં બાકાત નથી દિવ્યાંગને આગળ વધારવામાં। દિવ્યાંગ અમે ભલે દિવ્યથી અમારી ચક્ષુ નથી પણ અમારા દિવ્ય ચક્ષુથી અમે આગળ વધીએ ને એના માટે અમારી સંસ્થાના હરેક ટ્રસ્ટીઓનો અને હરેક કર્મચારીઓનો ફાળો છે। અને અમારી સંસ્થા અને સત્યમ સેવા બંને બધા દિવ્યાંગોને એટલું જ માન આપે છે, ચાહે પછી તે કોઈ પણ દિવ્યાંગ હોય, આંખની ખામી હોય કે પછી પગની ખામી હોય કે ચાહે કોઈ પણને એટલું જ સ્થાન આપે છે। તો સમાજને મારો એટલો જ સંદેશ છે કે તેઓને તમે દયાથી નહીં પણ એક સારા વ્યક્તિ તરીકે જોવો કે તેઓ પણ તમારી સાથે હરોળમાં ઊભા રહી શકે એવી રીતે જોવો। જય હિન્દ, જય ભારત। હું મેઘનાથી મુકેશ ગીરી, પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલયમાં રહીને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું। આજરોજ વિશ્વ ડિસેબલ દિવસ એટલે કે વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવે છે। એ પ્રસંગે અમારી અંધકન્યા છાત્રાલયની દીકરીઓ દ્વારા અમે આજે આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। અમારી દીકરીઓ હર હંમેશા પ્રગતિની હરણફાળમાં હોય છે અને સમાજને મારે આજે એ સંદેશો આપવો છે કે દિવ્યાંગ હોવા છતાં કોઈ પણ કાર્ય ભલે આંખેને નથી દેખાતું છતાં એના દિવ્ય ચક્ષુઓથી પોતે પગભર થઈ અને જેમ નોર્મલ વ્યક્તિ પોતાના કાર્યો કરી શકે છે એમ અમારી આ અંધ દીકરીઓ છે એ તમામ કાર્યો કરી શકે છે, જેમાં મોબાઈલ, કોમ્પ્યુટર, સંગીત, રસોઈ, તમામ રસોઈ પણ પોતે જાતે બનાવી શકે છે। અમારે હોસ્પિટલમાં જે રસોઈ જાય છે અહીંથી અમારે સંસ્થા દ્વારા, સત્યમ સેવા યુવક મંડળ દ્વારા, જેની રોટલી પણ 200 થી 300 રોટલી બનાવવાની હોય તો આ અંધ બહેનો આ રોટલી પણ જાતે ન દેખાતું હોવા છતાં દેખતા લોકોથી હજી ભારતના નકશા જેવી થાય, પરંતુ અમારી દીકરીઓ જે છે એ ગોળ ગોળ રોટલી કરીને સમાજને એ બતાવે છે કે ભલે અમારે આંખ નથી પણ અમારા દિવ્ય ચક્ષુથી અમે હર હંમેશ આગળ વધીએ છીએ। તો સમાજને અમે એ કહેવા માગીએ છીએ કે અમારે સહકારની જરૂર નથી, ખાલી સહાનુભૂતિ આપો તો પણ ઘણું છે। એટલે આ દિવ્યાંગ દિવસ નિમિત્તે ઉપસ્થિત રહી અને મીડિયાએ પણ અમારો જે આ દિવ્યાંગ દિવસનો જે ભાવ વ્યક્ત કરી અને હાઇલાઇટ કરવા માટે અમારી સંસ્થાને આગળ વધારી એ બદલ બધાનો આભાર માની પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા તેમજ તમામ ટ્રસ્ટીઓ વતી હું આભાર વ્યક્ત કરું છું। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।